તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાડો જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે। તાજેતરના ભારે વરસાદને કારણે નદીનો પાડો 3 અલગ અલગ જગ્યાએથી તૂટી ગયો હતો, જેના કારણે નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પણ જમીનમાં ધસી પડી હતી। પાડાનું સતત ધોવાણ થતા નદી કિનારે માત્ર 45 થી 50 ફૂટનો અંતરે બની રહેલી ગગનચુંબી ઇમારતો અને આસપાસની સોસાયટીઓના રહીશોને સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે। નદી કિનારે ચાલતા બાંધકામ અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ જે તાપી કિનારે છે પાળો તૂટી ગયેલો છે, એમાં અધિકારીએ પૂરું કામ જ નથી કર્યું। તમે તમારી નજરે જોવો છો કે પાળાનું કામ જોવો, એને પૂરું કામ જ નથી કર્યું। માટી અહીંથી થોડીક નાખેલી, બાકીનું બધું જ બાકી છે। આજુબાજુમાં હાઈરાઈઝ છે, અહીંયા કોઈ પણ પ્રકારની ગ્રીલ નથી ને કોઈ પણ પ્રકારના પથ્થર નથી મૂકેલા। 100% ડર, કારણ કે અહીંયા આગળ તમે જુઓ તો થોડે સુધી ગ્રીલું એસએમસી મારેલી છે, પછી આ બાજુ એને ગ્રીલ નથી મારેલી। શું કારણથી મારેલી અમને નથી ખબર, પણ જે આ મેન વસ્તુ પાળાનું કામ છે, બરોબર, હમણાં વરસાદ બહુ આવ્યો હતો, હજી એનું કામ પૂરું નથી કર્યું। હમણાં થોડાક દી પહેલા રસ્તો બંધ કર્યો હતો, પણ રસ્તો ખોલી નાખ્યો છે ને કામ નથી કર્યું। પાળા બેસી જાય છે, આ બાંધકામો પણ છે, ડર લાગે છે। એટલે આ રેસિડન્ટ આજુબાજુ પૂરેપૂરો ભય લાગે, કારણ કે રસ્તો ખુલ્લો છે આવ તાપીના કિનારે, તમે જોવો એટલે તમને ખબર પડશે।